યશ અને કીર્તિ કે છે કે લક્ષ્મી જાય તો રીધી સીધી જાય, અને લક્ષ્મી ને રીધી સીધી જાય અહીંયા અમારથી રોકાવાય નહીં. તો કે ડેલો ઉગાડો સુપડો. કેટલી તૈયારી કહેવાય. તમે વિચાર કરો, ઘરમાં કાંઈ જ નો રે, યશ નો રે, કીર્તિ નો રે, લક્ષ્મી નો રે, રીધી નો રે, સીધી નો રે, માણા કેટલો ભાંગી જાય. અને ચોથો દિવસ થયો ને બાબુ, એક પુરુષ આવે અને એને રાતે જગાડ્યો. એ કે જાગો છો? એ કે જાગું શું, મારે કઈ સાંભળવું નથી, જાવું હોય તમે ઉપડો જે હોય. તેથી વ્યક્તિ કહે છે કે હું જાવા નથી આવ્યો, હું તારા ઘરમાં એક પગે ઊભો તો હું તારો ધર્મ છું. હું હવે અહીં પલોઠી વાળીને બેહવાનો છું. વિચાર કરજો, તમારો મારો ધર્મ શું છે? શું તમારો મારો ધર્મ છે? બાપુને પગે લાગી ગયા એટલે આપણો ધર્મ પડી ગયો? મા બાપને રોટલા દે કઈ બહુ મોટી વાત નથી. આપણા મા બાપને આપણે દેવા પડે, એ કઈ ધર્મ નથી. ધર્મ કઈક જુદું છે. ધર્મ જયારે અહીંયા પલોઠી વાળીને બેસી જાય પછી લક્ષ્મી ને રીધી સીધી ને બધા રાહ જોવે કે આપણે બધા આવ્યા, પણ ધર્મ કેમ નો આવ્યા? એક દી, બે દી, 5 દિન બાપુ યશ ને કીર્તિ ને એમ થયું કે આપણે જવું પડે, ધર્મ આવ્યો નહીં. એ ગયા, એ કે ધર્મ ને પૂછ્યું, એ કે ભાઈ તમે જ્યાં જાઓ અહીંયા જાઓ, બાકી આની નેક ટેક ઉપર હું એને ફિદા થઈ ગયો છું, હું હવે અહીંથી ન જઈ શકું. યશ ને કીર્તિ ને આવવું પડ્યું, રીધી સીધી ને આવવું પડ્યું, લક્ષ્મી ને આવવું પડ્યું. આ સદગુરુ મહારાજ નો શબ્દ.